વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં પેજ નંબર 64 પર કાલે આપણે જોયું હતું કે મોડેલ પેપર. તો આજે આપણે પાછળ પેજ નંબર 64 પર ભણીશું. બરાબર? જુઓ, દેખાય છે પહેલાં ચિત્ર. શેનું ચિત્ર છે? તો શેનું ચિત્ર છે? દેખાય છે બધાને? શેનું ચિત્ર છે? ગલુડિયાનું બચ્ચું છે. ગલુડિયું છે તો કૂતરાનું બચ્ચું છે. તો એને શું કહેવાય ગલુડિયાને ઇંગ્લિશમાં? ગલુડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો પપ્પી. પછી દેખાય છે તમને બાજુમાં શેનું ચિત્ર છે? મરઘીનું બચ્ચું. તો મરઘીના બચ્ચાને શું કહેવાય? ચિકન. બરાબર? ખ્યાલ આવ્યો બધાને? કાલે આપણે ભણી જ ગયા હતા. બરાબર? જુઓ, પછી જુઓ બાજુમાં ચિત્ર જોઈ શબ્દો બહુવચનમાં લખો. બરાબર? ચિત્ર જોઈ શબ્દો બહુવચનમાં તમારે લખવાના છે. ચિત્ર શેનું છે તે તમારે ઓળખવાનું છે અને પછી તમારે બહુવચનમાં લખવાનું છે. જુઓ, શેનું ચિત્ર છે? એ બોક્સ લખેલું છે. તો એને આપણે બહુવચનમાં લખવું હોય તો કઈ રીતે લખાય? એ બોક્સીસ. બરાબર? પછી જુઓ શેનું ચિત્ર છે? ઓળખો તો શેનું ચિત્ર છે? કેરી. બરાબર? શેનું ચિત્ર છે? તો કેરી. કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? એ મેંગો. બરાબર? તો એને આપણે બહુવચન બનાવવું હોય તો કઈ રીતે બને? એ મેંગોસ. બરાબર? જવાબ શું આવશે? એ મેંગોસ. ખ્યાલ આવ્યો બધાને? પછી જુઓ શેનું ચિત્ર છે નીચે? ગ્લાસનું ચિત્ર છે ને? શું લખેલું છે અહીંયા? એ ગ્લાસ. એક કરતાં વધારે હોય તો શું બને? યસ લાગે ને? બહુવચન બને ને? બરાબર? એક કરતાં વધારે ગ્લાસ છે. બરાબર? તો આપણે શું કરવાનું છે? યસ પાછળ લગાવવાનો છે. તો આન્સર શું આવે? એ ગ્લાસીસ. આન્સર શું આવે? એ ગ્લાસીસ. બરાબર? ખ્યાલ આવ્યો બધાને? પછી જુઓ નીચે. જુઓ શેનું ચિત્ર છે? નીચે જુઓ શેનું ચિત્ર છે? દેખાય છે તમને? શેનું ચિત્ર છે? બેન્ચ. બરાબર? એ બેન્ચ લખેલું છે. તો એક કરતાં વધારે છે ને? બાજુમાં જુઓ બે બેન્ચ દેખાય છે ને? તો એક કરતાં વધારે છે તો શું? યસ લાગે ને પાછળ? તો આન્સર શું બને? એ બેન્ચીસ. બરાબર? ખ્યાલ આવ્યો બધાને? તમારે આ ચોપડીમાં લખવાનું છે બધાએ. પછી જુઓ શેનું ચિત્ર છે નીચે? શેનું ચિત્ર છે નીચે? દેખાય છે બધાને? સફરજનનું ચિત્ર છે. તો સફરજનને શું કહેવાય ઇંગ્લિશમાં? એપલ. એન એપલ. બરાબર? તો એક કરતાં વધારે એપલ છે ને અહીંયા બાજુમાં? તો આન્સર શું આવે? એન એપલ્સ. શું આવશે? એન એપલ્સ. બરાબર? પછી જુઓ, ખ્યાલ આવ્યો બધાને? આ તમારે બધાએ ચોપડીમાં લખવાનું છે. પછી જુઓ પેજ નંબર 65. જુઓ શું છે? 4A ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ શેનું ચિત્ર છે? દેખાય છે તમને બધાને? શેનું ચિત્ર છે? દેખાય છે બધાને? ઘુવડ. બરાબર? તો ઘુવડને ઇંગ્લિશમાં શું કહેવાય? ઘુવડને ઇંગ્લિશમાં શું કહેવાય? ઘુવડને ઇંગ્લિશમાં શું કહેવાય? આવુલ. બરાબર? તો ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ ધેટ? બરાબર? વોટ ઇઝ ધેટ? તો આન્સર શું બને? જો બાજુમાં લખેલું છે આવુલ કહેવાય કે ડક કહેવાય? બરાબર? તમારે ઓપ્શન પસંદ કરવાનો છે. બરાબર? અને પછી નીચે આન્સર લખવાનો છે. ધેટ ઇઝ આવુલ એટલે કે તે ઘુવડ છે. બરાબર? ખ્યાલ આવ્યો બધાને? આ પણ તમારે બધાએ ચોપડીમાં લખવાનું છે. પછી જુઓ નીચે જુઓ શેનું ચિત્ર છે? દેખાય છે બધાને? શેનું ચિત્ર છે? દેખાય છે બધાને? શેનું ચિત્ર છે? કેપ. બરાબર? ટોપી. કેપ એટલે કે ટોપી. બરાબર? બાજુમાં ઓપ્શન લખેલો છે. અમ્બ્રેલા કહેવાય કે કેપ કહેવાય? વોટ ઇઝ ધીસ? બરાબર? તો આન્સર શું બને? ધીસ ઇઝ કેપ એટલે કે આ ટોપી છે. કેપ એટલે કે ટોપી. આ ટોપી છે. પછી જુઓ નીચે જુઓ વોટ ઇઝ ધીસ?
એટલે કે આ શું છે, બરાબર. આન્સર ક્વેશ્ચન શું છે, વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે, બરાબર. બાજુમાં ઓપ્શન આપેલા જ છે. બર્ડ કહેવાય કે કાઇટ કહેવાય. જો બાજુમાં ચિત્ર દેખાય છે ને, એને બર્ડ કહેવાય કે કાઇટ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર. એ તો તમને બધાને ખ્યાલ જ છે, બરાબર, કે એને શું કહેવાય. તો આન્સર શું આવે, ધીસ ઇઝ કાઇટ. આન્સર શું બનશે, ધીસ ઇઝ કાઇટ, એટલે કે આ પતંગ છે, બરાબર. પછી જુઓ, વોટ ઇઝ ધેટ એવો પ્રશ્ન લખેલો છે, બરાબર. તો આ પતંગની નીચે જે ચિત્ર દેખાય છે ને, એ શેનું ચિત્ર છે, પતંગની નીચે જે ચિત્ર દેખાય છે એ શેનું ચિત્ર છે, બરાબર. ખ્યાલ આવ્યો બધાને. પતંગની નીચે જે ચિત્ર દેખાય છે એ શેનું ચિત્ર છે, તો ઓરેન્જ, બરાબર. ઓરેન્જ તમે બધાએ ખાધું છે ને, બરાબર. તો ક્વેશ્ચન શું છે, વોટ ઇઝ ધેટ, એટલે કે આ શું છે, બરાબર. વોટ ઇઝ ધેટ એટલે કે આ શું છે, બરાબર. જુઓ, પોટેટો કહેવાય કે ઓરેન્જ કહેવાય, બરાબર. પોટેટો કહેવાય કે ઓરેન્જ કહેવાય. તો આન્સર શું આવે, ધેટ ઇઝ ઓરેન્જ, બરાબર. આન્સર શું બનશે, ધેટ ઇઝ ઓરેન્જ, બરાબર. આ નારંગી છે, બરાબર. તે નારંગી છે. ખ્યાલ આવ્યો બધાને. પછી જુઓ, વોટ ઇઝ ધેટ, બરાબર. વોટ ઇઝ ધેટ એટલે કે શેનું ચિત્ર છે, જુઓ તો તમે બધા શેનું ચિત્ર છે, ખ્યાલ આવ્યો બધાને, દેખાય છે બધાને શેનું ચિત્ર છે, વોટ ઇઝ ધેટ. તો બાજુમાં શું લખેલું, ડંકી કહેવાય કે હોર્સ કહેવાય, બરાબર. તો આન્સર શું બનશે, ધેટ ઇઝ હોર્સ, બરાબર. એટલે કે આ તે ઘોડો છે, બરાબર. ધેટ એટલે કે તે ઘોડો છે. ખ્યાલ આવ્યો બધાને. હવે આપણે એકવાર ફરીથી રિપીટ કરી જઈએ. આ તમારે બધાએ ચોપડીમાં લખવાનું છે. જુઓ, પપ્પી, તો ગલુડિયાનું બચ્ચું હોય ને એને શું કહેવાય, પપ્પી, બરાબર. ચિકન, જે મરઘીનું બચ્ચું હોય ને એને શું કહેવાય, ચિકન, એટલે કે મરઘીનું બચ્ચું. પછી જુઓ, ચિત્ર જોઈ શબ્દ બહુવચનમાં લખો, એટલે તમારે ચિત્ર બહુવચનમાં લખવાના છે. એક કરતાં વધારે હોય તો શું લાગે, ઈએસ લાગે ને પાછળ. ખ્યાલ આવ્યો બધાને. જુઓ, એ બોક્સ, તો આન્સર શું આવશે, એક કરતાં વધારે બોક્સ છે તો આન્સર શું આવે, એ બોક્સીસ. ખ્યાલ આવ્યો બધાને. પછી જુઓ, એ મેંગો એટલે કે કેરી, એક કરતાં વધારે કેરી છે ને તો આન્સર શું આવે, ઈએસ પાછળ લાગે ને, એક કરતાં વધારે કેરી હોય તો આન્સર શું આવે, એ મેંગોઝ. આન્સર શું આવશે, એ મેંગોઝ, બરાબર. પછી જુઓ, એ ગ્લાસ, બરાબર. એ ગ્લાસ, તો એક કરતાં વધારે ગ્લાસ છે ને તો શું આવશે, એ ગ્લાસીસ. શું આવશે, એ ગ્લાસીસ. પછી જુઓ, એ બેન્ચ, બરાબર. તો એક કરતાં વધારે બેન્ચીસ છે ને તો આન્સર શું આવે, પાછળ યસ લાગે ને તો શું આવે, એ બેન્ચીસ, બરાબર. પછી જુઓ, નીચે જુઓ, એન એપલ લખેલું છે, તો એપલ એ એક કરતાં વધારે છે બાજુમાં, બરાબર. તો એનો આન્સર શું બને, એન એપલ્સ, બરાબર. આન્સર શું આવે, એન એપલ, બરાબર. ખ્યાલ આવ્યો બધાને. પછી જુઓ, ખ્યાલ આવે બધાને, બધાએ ચોપડીમાં લખવાનું છે. જુઓ, ફોરે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. જુઓ, શેનું ચિત્ર છે, દેખાય છે બધાને, શેનું ચિત્ર છે, દેખાય છે બધાને શેનું ચિત્ર છે, તો ઘુવડ, બરાબર. તો ઘુવડને શું કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય ઘુવડને, વોટ ઇઝ ધેટ, બરાબર. તો ઘુવડને શું કહેવાય, બાજુમાં ઓપ્શન આપેલા છે, આઉલ કહેવાય કે ડક કહેવાય. તો આન્સર શું બને, ધેટ ઇઝ આઉલ, બરાબર. ધેટ ઇઝ આઉલ. ખ્યાલ આવ્યો બધાને. પછી જુઓ, શેનું ચિત્ર છે, નીચે દેખાય છે બધાને શેનું ચિત્ર છે, કેપ. તો કેપને ગુજરાતીમાં શું કહેવાય, ટોપી, બરાબર. કેપને ગુજરાતીમાં શું કહેવાય, ટોપી. તો આન્સર શું છે, વોટ ઇઝ ધીસ. આન્સર શું છે, વોટ ઇઝ ધીસ, બરાબર.
બાજુમાં ઓપ્શન લખેલો છે અમ્બ્રેલા કહેવાય કે કેપ કહેવાય? તો આન્સર શું બને? ધીસ ઇઝ કેપ. બરાબર, આ ટોપી છે. બરાબર, આ ટોપી છે. ખ્યાલ આવ્યો બધાને? પછી જુઓ નીચે શેનું ચિત્ર છે? તો પતંગનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? પતંગનું ચિત્ર છે. બરાબર, વોટ ઇઝ ધીસ? બરાબર, વોટ ઇઝ ધીસ? બરાબર, તો આન્સર શું છે? તો કે ચિત્ર શેનું છે? ચિત્ર પતંગનું છે. તો પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઇટ. બરાબર, પતંગને ઇંગ્લિશમાં કાઇટ કહેવાય. તો આન્સર શું બને? ધીસ ઇઝ કાઇટ. એટલે કે આ પતંગ છે. બરાબર, ખ્યાલ આવ્યો બધાને? પછી જુઓ નીચે, જુઓ શેનું ચિત્ર છે? વોટ ઇઝ ધેટ? બરાબર, એવું લખેલું છે આન્સર. બરાબર, ક્વેશ્ચન. બરાબર, વોટ ઇઝ ધીસ એવો ક્વેશ્ચન લખેલો છે. બરાબર, તો આ ચિત્ર શેનું છે? તમારે ઓળખવાનું છે. નારંગી. તો નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય? પોટેટો કહેવાય કે ઓરેન્જ કહેવાય? એ તમારે ઓપ્શન પસંદ કરવાનો છે અને પછી નીચે જવાબ લખવાનો છે. ધેટ ઇઝ ઓરેન્જ. એટલે કે તે નારંગી છે. ખ્યાલ આવ્યો બધાને? કે તે નારંગી છે. ખ્યાલ આવ્યો? પછી જુઓ નીચે ચિત્ર દેખાય છે. શેનું ચિત્ર છે? શેનું ચિત્ર છે? દેખાય છે બધાને? શેનું ચિત્ર છે? તો ઘોડો. તો ઘોડાને શું કહેવાય? ડંકી કહેવાય કે હોર્સ કહેવાય? શું કહેવાય? ડંકી કહેવાય કે હોર્સ કહેવાય? બરાબર, તો એને શું કહેવાય? હોર્સ. તો આન્સર શું બને? ધેટ ઇઝ હોર્સ. એટલે કે તે ઘોડો છે. બરાબર, પછી જુઓ ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર યસ અથવા નોમાં લખો. તમારે ચિત્ર જોવાના છે. શેનું ચિત્ર છે? અને પછી યસ અથવા નોમાં લખવાનો છે. ઇઝ ધીસ અ બનાના? તો આન્સર શું આવે? નો. ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ એન એપલ. ના, તે નથી. તે એપલ છે. એટલે કે તે સફરજન છે. બરાબર, ખ્યાલ આવ્યો? પછી જુઓ શેનું ચિત્ર છે? તો ટેબલનું. બરાબર, તો આન્સર શું આવે? ઇઝ ધીસ અ ટેબલ? બરાબર, તો આન્સર શું આવે? યસ, ઇટ ઇઝ. ઇટ ઇઝ. બરાબર, હા, તે છે. પછી જુઓ ઇઝ ધેટ અ બાઇસિકલ? બરાબર, ચિત્ર શેનું છે? બસનું. તો આન્સર શું આવે? નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ બસ. એટલે કે ના, તે નથી. તે બસનું ચિત્ર. તે બસ છે. પછી જુઓ શેનું ચિત્ર છે? તો પતંગનું. આન્સર શું છે? ક્વેશ્ચન. ઇઝ ધેટ અ કાઇટ? તો આન્સર શું આવે? યસ, ઇટ ઇઝ. હા, તે છે. પછી જુઓ ઇઝ ધેટ અ બેટ? બરાબર, બેટ. તો ચિત્ર શેનું છે? બોલનું ચિત્ર છે. તો આન્સર શું આવે? નો, ઇટ ઇઝ નોટ. એટલે કે ના, તે નથી. તે બોલ છે. બરાબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બધાએ તમારે ચોપડીમાં લખવાનું છે. હવે આપણે આવા જ વિડીયો આવતીકાલે જોઈશું.